તારી નહીં પૂરીઓ કોમ આવે એવો રે હો કે નહીં ડોગેર આવે એવી હ બધું કોવાઈ ગયું. આ વરસાદ એવો પડ્યો ને આ કે માવઠું નહીં, આ તો અડધા ચોમાસા જેટલો વરસાદ પડી ગયો. જોર વરસાદ પડ્યો હ. પેલી એ બગડી ને આ એ બગડી. 2 વીઘા લેવાઈ ગઈ તે સારું થયું. અને આ 2 વીઘા બગડી પેલા નટ્યાન ચેનો કહેતો કરું ટ્રેક્ટર લઈને આવી ચાલ્યા મારું હાર્વેસ્ટર લઈને આ ડોગેર લઈ જા મારી બધી, પણ ના એટલે ના જ આવ્યો. કામ સારી ને કીધું તું કે તું આવી જજે વેરા, તો પણ વાયદા કરે પણ આવ્યો નહીં. અને આ મારી ડોગેર બગડી. અને આ પોણી તો જો ભેંસન હમું પોણી થયું છે. હવે આ ડોગેરનું શું કરે? હું તો કહું આ પોણી ખાલી કરાવીને અંદર ગાયો ગલાઈ દઉં. માં તો ઠીક છે તો 2 વીઘા હારી ડોગેર નીકળી જાય તે સારું થયું. આ 2 વીઘા જ બગડી એટલે વધુ આવે એવું નહીં, બહુ નુકસાનમાં તો નહીં જવું. પાણી ભરપાઈ પેલી ડોગેર કરી દેશે પાછી. પણ પેલો લખો તો બિચારો લોન લઈને મફરીઓ આવી હતી, એનું શું થશે બિચારાનું? ભલે મારો દુશ્મન રહ્યો પણ આ તો સારો માણસ છે, એવોય નહીં. માણસ તો સારો છે પણ એને બિચારાને નુકસાન તો થયું હશે, ખાસું નુકસાન થયું હશે. મફરીઓ તો બધી જતી રહી કોવાઈ જઈએ છીએ. અમારે તો શું કરશે? રોતો હશે રોતરા, પણ રોઈને હવે શું કરવાનું? કાઠું થઈને આ બધું સહન કરી લેવું પડશે. હવે આપણે આમાં ભગવાનને તો ચો પોકી વળીએ કયો? જો ને બધું બગાડ્યું છે. 2 વીઘા બગડી, આ એ બગડી ને આ એ બગડી જતો ખરો. અરે પછી ખાધે લાયક કોમ નહીં આવે એવી રહી. જો તો ખરો આ ડોગેર પાછી ફૂટવા માંડી છે. પાછી જોવાની આ તો પાછી થશે ને એવું થયું છે. ના મને હવે પાણી ખેંચાય ને ગાયો જ ગાલ લેવી છે. બર્યું નહીં કશું લેવું આમાં. આ કશા કોમ આવશે નહીં ડોગેર. હવે શું કરીએ કયો? હા એ તો ખરું આ પાણી ખરું. મારા આટલું નુકસાન થયું તો બીજોને કેટલું નુકસાન થયું હશે? કશું બાકી મિલ્યું નહીં, કશું બાકી ના મિલ્યું. હવે શું કરશું? મને જેમ તેમ કંઈ કાઢવું તો પડશે કે નકા આ તો બધું લહારીઓ ખાતું રહે છે. ડોગરને ભૂઈ પાડી આવે, મને ભૂઈ પાડવાની તૈયારી કરે છે લાગે ભગવાન. ના આ બધું બાતલ તો જીવશે ને મને બાતલ કરી નાખો એટલે વેપાર પૂરો થઈ જાય. બધું બાતલ જો આ ધોધો ખરો. પાણી શું પાણી ભરાયું છે, શું પાણી ભરાયું છે. ઓહો ભાઈ તમારે તો વધારે બગડી લાગે. બગડે જ ને તને હવે મોટા થવા આવી ગયા. જોવા મેં તમારું અઠવાડિયા પહેલા જ કીધું કે તમે લઈ લેજો આગાહી, પણ તમે ના મળો તો હું કર્યું. અઠવાડિયા પહેલા નહીં, મહિના પહેલા ના કહેવાય. તમે આવો ને આ બધું લે નહીં તો પછી તમારે બગડવાનું જ હતું ને. કીધું કે આગાહી છે તમારે. પણ આગાહી હોય પણ લીલું સમ ને લીલું સમ તો લે. આ જે બધું લીલું સમ હતું હુકા તો દેવું પડે ને હરખું. યાર આ તમારે બધું ચેલું બગડવાનું. પાણી તો જોવા ભરાયો, પાણી તો જોવા ભરાયો. ઢેતર અમુક પાણી મોબી અંદર ઉતરીને જોઈને આવ્યો, કશું હાથમાં આવ્યું નહીં રહ્યું. તાને આમાં શું કરવું મારે શું કરવું એ કહું છું હું તમને. હું તો કહું પાણી કઢાવીને ગામ ગાલ દઉં એમ કહું. ના આ તો તમારે હજુ પાણી નીકળી જાય એટલે આ તો તમારે લેવા આવી. પેલી તો હમુથી તમારે કોમ આવે એવું જ નહીં. હુકું ભંડ હતું તે હુકાઈ ગયું. પેલો નટ્યો યાર વાયદા કર કરતો તો શી ખબર 2 વીઘા લઈ ગયો ભાઈ. ત્રીજી વાર તો આવ્યો જ નહીં કે હું પેલાનું લઈને આવું કે 10 મિનિટમાં આવ્યો. 10 મિનિટમાં એમ કરીને 2 દાડા કરે ને વરસાદે ઝાપટી નાખ્યું તે બધું શા. પણ આ તમે જોવો જ ખરા, આ બધું તમારું હોઈ જોઈએ. તમે હવે કરશો જ એમ કેવું? હવે મારે ગોદરું ઓટીને હોઈ જ જવું છે. ના હવે આ તો ના હોય તો તમે સારું હુકાઈ જાય એટલે લેવડાવી દેજો. આ તો ના હોય તો મોટી તો જે હારી એ કઢાઈ લઈશું, બીજી ગાયો ખવડાવી દઈશું. બરી પૂન થશે આપણને. હો તાને અને હું તો એવું કહું અમારે એકલા નહીં બગડ્યું, આપણા વગરોમ બધાને બગડ્યું છે. પેલા લખાય તો લોન લઈને મફરીઓ આવી છે. તમને ખબર હે? લોન લઈને મફરીઓ આવી તો લેડો યુવાણીઓ જોતાઈએ. આપણું યુવાનું નહીં બધાનું જોતાઈએ. જીના બગડ્યો યુવાન જોતાઈએ. એટલે શું કરે છે શું નહીં કરતા એ તો જો. મારે તો 2 વીઘા હારી નીકળી ગયા એટલે ડોગરનો ખર્ચો મારે નીકળી જશે. એની ચિંતા મારી ના કરજો. હા તમે ટેન્શન ના લે. આ તો તમારે બગડ્યું જે બગડ્યું એ આપણે સરકારને અપીલ કરશું કે એનું વળતર મળી જાય તમારે. એ તો ના હોય તો આપણે બધા ભેગા થઈને કાલે જઈએ. બધા ભેગા કરીએ આપણો ઘેર. અને આ તો ડોગર હું ભૂત પતા રહી ગયો.
મફળીઓ બગડી છે. મફળીઓ તો જો ચીવી થી મફળીઓ બાપા આખું અંદર પહેરી જવાય હ. આ કેટલો વરસાદ પડ્યો ને આ બગાડ તો જો મફળ્યો છે. આ શિખર કર્યું ગાઈજો કર્યું. આ શિયાળામાં આવો વરસાદ આ મફળીઓની તો જો હાલત આવી મારી. હવે આ મફળીઓની કરવાનું શું મારે? અને વરસાદ તો એવો પડ્યો, રાતે એવો પડ્યો, જોરદાર વરસાદ પડ્યો. અને આ આખી મફળીઓની બધી મફળીઓ મારી બગડી ગયો. તો સમજણ નહીં પડતી. એક તો પરોને લોન લઈને મફળીઓ વાવી હતી, એમાં એ પાછું મફળીઓ બગડી. હવે લોન ભરે ચમની હું અને તો સમજણ જ નહીં પડતી મને તો. બધા પૈસા હવે લોનના બોનના ચોઈ ભરીને લાવું આટલા બધા પૈસા. મને એવો વિચાર હતો કે આપણે મફળીઓ હારી થશે, પણ મફળીઓ તો હારી જ દીધી. પણ આ ભગવાન શીખર કારણ કર્યું પણ એવો વરસાદ પડ્યો ને તે મારી આખી શેતાનનું પેલી એ થઈ ગયું. કોઈ સમજણ નહીં પડતી. હા બાપા, ઓમ નોમ તો મારા કોઈ સમજણ જ નહીં પડતી બાપા. શું કરું? હા મારી મફળીઓ બગડી, મારું ખેતર આખું બગડી ગયું. આ પર ઉપર પાક સારો થવા આ બધો આપનો પાક બગડ્યો. કોઈ સમજણ નહીં પડતી. હા ભગવાન, આવા દાડા શિકાર મારા તોય લાવ્યો છે, કોઈ ખબર નહીં પડતી. મને મારી તો બગડી પણ આ ડોકેરો બગડો બધી સલાડી બધી જેટલી બધી ડોકેરો બગડી ગયો. હવે પૈસા લોન વાળો હવે આવશે 2 દાડા પછી કે મારા લોનના પૈસા ભરો, પૈસા લાવું જોઈએ. સમજણ પડતી નહીં. હવે ખેતી હારી દીધી ત્યાં પર બગડ્યું બધું. સાફ થઈ ગયું સાફ. તમે જોવો તો ખરા. તમારો કહેવાનો અહીંયા આવું અરે આ સરપંચ હું વાત કરું તમે હા જો તો ખરા મફળીઓ ચેવી હતી મારી. હું આવી આ બધી ખેંચી મેલી હતી. હું કહું એટલે લઈ લઉં સ્ટેશનમાં. મફળીઓ તો જો હતી મફળીઓ મારી. હું શું કહેતો હતો કાલે રોતરા જ રોવાનો છે, કારણ કે લોન લઈને જઈને મફળીઓ વાવી હતી. પણ એ તો તમારે તો સારું છે, તમારે તો થોડું એ વધી, પણ મને તો બધું પેલી ઉભા રાવ સરપંચ સાહેબ. આ જોયા આ મફળીઓ હું હાથમાં વાળી મારા હાથમાં મફળીઓ ઉગી છે. સારું કશું ના રહ્યું. બધું કોવાઈ ગયું લાગે. અને એક તો મારો હારાનો કહેવાય તો મારા હારાય કે 5 લાખ રૂપિયા મોકલાવી દો. એટલે 5 લાખ રૂપિયા ચોઈ મોકલાવું. આ તો વાત ધ્યાનની ચાલે. આ નતું કીધું પેલા યાર તમને અને તો બધી કોરથી કાઠું આવ્યું છે નહીં. આ મફળીઓ શેર આવ્યો કારણ એનો હરો મોંધો અમાર લોન ચોઈ ભરશે ચોઈ બધું ચમનું કરશે. એ તો લખનદા ટેન્શન ના લે. મોહન સરકારમાં આપણે અપીલ કરશું તે આપણું તમને આ બધું જે નુકસાન થયું પાકનું એ બધું વળતર મળી રહે તમ તારે. અને મુખી આ તો થોડો પાક હારો હોય તો થોડું એ વળતર મળે. આ તો કશું સારું નહીં. ઓલા કરી તો સરપંચ મને તો એવું થાય ને કે ગરાપો કઈ મરી જાવ. અમારે લોન ને બોલવું તો જીવન જોઈ મારી કામ છે નહીં પડતી. ગળાપો ખાવાના દાળ આયા લ્યો અંજો. ગરાપો ના ખવાય. આવું તો થાય બગડ્યા કરે. પણ આ ક્ષેત્રો મારો બગડી જો આ મફળીઓ મૂળ પડી એવું વિચાર્યું તું કે થોડી ખાલી થાય ને તો સરપંચના ઘેરે મોકલાય. આ હું સરપંચના ઘેર મોકલાવું. હા જો મફળીઓ ચેવી દી અમે દૂધ મોકલાવો, અમે દૂધે તો મોકલાવો. બેની માટી મોકલાય ના હોય તો હું બેની માટી ઓલા કરે તો આ ગાયો કલાઈ દીધી ને તો સારું હતી. પેલા ખબર હોય તો મને ત્યાં થોડો પૂન ભેગો તો થવા જ. અને એની જિંદગીમાં કોઈ દાર કોઈનું સારું કર્યું નહીં એટલે ભગવાને એનું એક વર્ષથી બધું સાફ કર્યું. એટલે મારું નહીં આ જીવલાનું જો કેટલું બધું બગડ્યું. જીવલાનું બગડ્યું, મારું એકલાનું નહીં બગડ્યું. આ લેડો જે થઈ ગયું હવે ના હોય તો ને હજી બધા ભેગા થઈએ અને આ બધું તમારું જે બધું નુકસાન થયું ને એ બધું આપણે જીવલા મારો જ ભાઈ છે એટલે મારું કે ના તારું ના કહેવાય. તો તારો તો 2 પાડ્યો તો કર. હા તો જીનો આવ્યું હેડો આપણે તો હજી બધા ભેગા થઈએ અને વાત કરીએ પછી સરકારમાં જઈને આપણે અપીલ કરીએ કે અમારે જે નુકસાન થયું એનું વળતર આલો. આ તો તમારે તો સારું હોય. આ તો તમારી પોતાની જમીન જે લોકો હોતે વાવા એમને તો વળતર મળશે. તો જેનું વાવા છે એના ઉપર પૈસા મળશે. જે વાવા એને તો કશું નહીં મળે. સરપંચ સાહેબ હું તમને અપીલ કરું કે મારા લોનના પૈસા આ મફળીઓ વાળી એ લોન લઈને આવી એટલે કહું તમારે કહું પૈસા થોડીક સરકાર હાલે એવું કંઈક કરો મને. હા પણ આ તો તમારે પોતાની જમીન એટલે તમને તો સારું હોય કે તમારે પૈસા મળશે. પણ આ જે લોકો
જે હોતેથી વાવા હોય જમીનો એમને તો જીની જમીન વાવા એના પૈસા મળશે, પણ એ જે વાવા એને તો કશું નહીં મળે. એ લોકોનું શું થશે એમ કેવું હોય. અને હું તો એમ કહું કે આટલા સુધરી જા, લોકોનું ખોટું ના કરે. અરે શું કરે ખબર આ ડોગેરો આવ્યો ને તો કલ્લો કલ્લો વાટી વાટી ઘેર પેલો હલો ભેગો કરે હલો. એટલે હું નહીં કરતો બાપા, એક તો હલમ ને હલમ તો ભાઈ ડોશીએ નાખીએ તો કર. એટલે હા હળો કે બા કે લખવું હોય તો 5 લાખ રૂપિયા લઈને આવી જજે. એટલા જ વાળી ડોસી નાખી એ દાર પેલા જીવલા નામ નહીં જીવલો અમારો માર ભાઈ ઇનામ ડોગેર નો હલો વેનવા ગયો ને તે આટલો બધો પૂરો વાટી નાખેલો 2 જણો તે પરી ડોસી તે કે જોન તમ નહીં નાખતી બે બાજ્યો એમાં જતી રહી ડોસી. ઈમાનીમાં તો મારી ડોશીએ જાય અને હવે ને મારા હારો ને આવશે 2 દામ કે રહી છે પાહો કે પૈસા મોકલાઈ દેજો, જે વાહન ઘરમાં થી બારવા પડે ને એ બધો મને તો પાછો આપી દો. અમે દૂર મોકલાય વાહન તો ભાજી નાખ્યો એટલે શાક રોજો ને તો તપેલીમાં પહાડી નેતરી તેલ લબરો એટલે તો તપેલું હોવાનું બધું લટ. આ તો જો કેટલું બધું મારું બગાડ થયો. હા લે હેડો હેડજે તમે હેડો. હું તો કહું છું હેડો કોક કરીએ હોવાનું. જે થઈ ગયું હવે લેડો. જોયું લોકોનો ક્ષેત્ર કેવો બગડ્યો છે કેવો બગડ્યો છે. ના ના સાચી વાત છે તો એટલે તો હું જોવા આવ્યો કે ભાઈ આપણે કહેતા પા સરકારને કે અમારે બહુ બગડ્યું ક્ષેત્ર બધું. બગડ્યો. આ જો આ જો હાર્વેસ્ટર વાળું પેટમાં પાણી હાલત થઈ ને એ અહીંયા લેવામાં ભાઈ નટુ આર્યો વાદા કરીને મારી ડોગર લેવાની આવ્યો પણ એને બચારા આખા ગામમાં એક જ હાર્વેસ્ટર પણ એક જ છે તો બધું એકી કોરી ના લે રહ્યો. પણ સનાભાઈ મારી વાત તો સાંભળો. હું વાત સાંભળો લે હું વાત સાંભળો બધું બગાડી બેઠો ને વાત સાંભળો એમ કે પાવ મને. સનાભાઈ મારી વાત સાંભળો તમે તાન તમારે 2 વીઘા કાપી આલ્યું 2 વીઘા કાપી આલ્યું તો બીજા 2 વીઘા કાપી લે તું થતું તારું 2 વીઘા કાપી આલ્યું આખા ગામમાં છેલ્લી જમીન છે પણ હું પૈસા નતો આલતો તને લે. પણ મારા 4 દાડે તો હાર્વેસ્ટર બગડેલું હાર્વેસ્ટર બગડ્યું એને બચારા એકનું એક હાર્વેસ્ટર આખા ગામમાં એને તો અહીં બધું પોકી વાળા એમ કે ને હાર્વેસ્ટર બગડ્યું હું તો કહું યાર આર્યો વાયદા કરે હે મને ના વાયદા કરું તમારે જ્યાં તો આખા મારા ચેલા રોજ 10 જણા ભૂલ થઈ ગઈ મેં લાફો મેલ્યો વગર ઓખનો તને લાફો મેલ્યો મને પહેલા કીધું ને હાર્વેસ્ટર બગડ્યું હોય તો હું લાફો ના મેલો હતી યાર. અને તમારે એકલો નહીં બગડ્યું આખા ગામમાં બધાનું બગડ્યું અત્યારે જોવા જતા બધાનું દટાભાઈ મારે તો બપોરે ને બધું જો બપોરે કેટલી બધી મારી બગડી છે. અરે તમારે એકલો નહીં બગડ્યું બધાને એવું જ છે. કેટલી બગડી બપોરે કારી મેચ મફરિયો થઈ ગઈ તો બધી એક તો લોન લઈને બપોરે વાય તો બપોરે બાર તો હારી ના થઈ આપડતો. અને દિવાળી પહેલા હું કચરો ડોગર લઈ લ્યો પણ ના હજુ તો લીલી છે લીલી પડતી હતી યાર પછી લીલી પડતી તો તમને લેવી માતા હાલ ના આપું તું લીલી થઈ ગઈ ચાન. એ તો ડોગે પહેલા જ કીધું કે આગાહી હે વરસાદની પણ ના લે તો પછી હું આપણું. અને પહેલા તો આટલું બધું થોડું પહેરવું હતું કોઈ અમે તો હાથમાં ના આવે પણ હવે તો કરીએ તું કરીએ એવું બપોરે અમે બપોરે ઉગી કોઈ અબજેલ નહીં પડતી. અને આ તો ઠેઠથી રોતો આવે છે ત્યાંથી બધા ફરતા આવે ત્યાંથી આપણા હાથમાં ચો ઉપર વાળા હાથમાં બધું તાન હા લેડો તાન આપણે લેટું ભાવ ખોટું ના લગાડતો. મૂકી આટલું વહેલો હજી જે ત્યાં ગઠ્ઠા કોરા નીકળી ગયા ના હારું કરી લઈ લીધું તે તમે જરા મૂકી આપણા ઘેર ચા પીવા. તારા ઘેર સીધું રહેશે મૂકી હેડો મારા ઘેર ચા પીવા હું તો કહું. હા, લેડો. તાન ભૂખી કીધું મને નહીં કહેવાનું. તું એ હેડ ભાઈ આમાં તો પાવી જ છે ને શું કેવું તાન જો પડે હમણાં લપસી પડ્યો. તાણી હાથ બહુ થઈ ગયો 2 દાડા હે. તું જો ને આ કોરું કાઢતું નહીં ને આખા દૂધની ચા મિલાઈ છે. આ જેટલું નુકસાન થયું તમે જોયું. આ તો હારું હે તમારે ત્યાં આટલું લઈ લીધું ના, તો ના. બચી જીવ ભાઈ તમારે તો કયો કાચી વાતો બેહોનું બધું જોઈને હા જોઈને તું ચા લેતા છે મૂકીને ચા પીવાની હે. લાવ ઓવા. ચા પીવાની હજુ તો પી લઈએ. મેલેલી જશે ટાઈમ થઈ ગયો માર નકર ભાઈ હું તો ઘેર જઈને ઉકાળો પડે પી લઉં તાર ઘેર જઈને. તાન તું મારે તો તો બીજું દૂધ- કરેલું તાર ઘેર દૂધ ભર્યું હો? દહીં દૂધ એટલે તમને કીધું. આટલા ગઠ્ઠા નીકળી જાય ગાય ભેંસનું બધું નીકળી ગયું. હારું હોય તો તમે નકર તમારે ઓન તો મફરી શું કરવાની હોય કયો? તાર તો આવ્યો તો આગળ પૂછું ના હમણાં ખબર. અરે રાધે મારે તો ચા નહીં પીવી હતા. પીવા- અરે અમને હાલ જ ખાઈને આવ્યો નીકળે એવું તમારું જો. અરે, હું તો વાપરો આપણે જો મારા જમીનનું પેલી એરી થયો ને આપણે જો મારો બગાડ થયો ને એનો સરકાર પૈસા નહીં આલે ને તો આખી સરકાર જ બદલ દેવી પાછું. તું હું સરકાર બદલ તું તારું ધોતી બદલ ને પેલા લોનો લઈને ફરવાના હું ધોતી આ સરકાર બદલતા તારા હાથમાં થોડું હોય સરકાર બદલવાનું બોલી ગયા પાછા આ તો જો સરકાર સરકાર લે એમાં ચા પી લે ચા પીવો પેલા સરકાર બદલવા ભાઈ વાળી ભાઈ ભાઈ તમારી તો ચા બહુ ગરીબ હોય. વરસાદ પડીમાં સરકાર શું કરે
ના એ તો હું બધી હે ને સરકારને જઈને અરજી કરે એ તો તમારે બધાનું વળતર મળી જાય તમે એનું ટેન્શન ના લેવો બધા આપણા ગામના મુખી હારા કહેવાય તો બધા જઈ જઈ નથી ક્ષેત્રે ક્ષેત્રે ફરી વળે છે ગરમી નથી કઈ ચાટી એમ ચાટી હવે કે ચા આખા દૂધી પીવો આ પોણી જેવો ચા હું બે લેવો તારા ઘેર તો આવીએ નહીં પાડતા અમે ખરી વાત કીધી હો તાન લે એ તો હું હે ને તે સારું હોય તમારે પીવી પીવી પાવ નાટક કરે તમારું બધું આ નુકસાન છે એ બધું કોણ તમારે પેલી વળતરમાં આપો ના મૂકી તમે જોડે લઈને ઉભા રહો તમે સપોર્ટ કરો ને તે સારું હોય એમ કેવું હો એ તો ટેન્શન ના લ્યો હું હે ને એ તો જવાનો જ છું હવે એ હે ને તમારે બધાની અરજી કરવાનો જ છું એટલે તમારું બધાનું જે નુકસાન થયું એની હું તમે વળતર મળી જાય એનું એકલા ના જતા મને કહેતા જજો તે મેં હંગા થઈએ પાછા મુખી અમારા બધા ક્ષેત્રો જોઈ લીધો ને તમે એ તો જોઈને જ આવ્યો હું જોયા ને હોવા ના મૂકી તમે જઈ આવજો મારે નહીં બેતાવો બરોબર એટલે હા તો સના હું જઉં તારે બરોબર અને પેલા મુખી કોક કહેતા પેલું નતા કહેતા હોવા એ તો તમે કીધું તું ના બેતા તાર ઉભા. હા કીધું તો તું આપડા તો ઘેર કો તો બોરે પ્રોગ્રામ રાખવાનો તે આવજો તમે તમતાર તો જમવા માટે હા તો હતો જમવા તો અમે હું રાત જોઈ બે જો. આ તો લાલચું છે ખાવાનું તો પાછો ખાવાય હશે ને મેં કહે છે કે આવું બન્યું ને તેવું બન્યું એટલે તો એનું બગાડ થાય છે એ તો વાંધો નહીં બધો આપણે તો સારું ખવડાવવાનું જ છે પણ બધું આ મુખી હવે ના બોલાય ને કે અમે નહીં આવીએ હાર મૂકી હું હે ને ના, માઈ જાય બરોબર જવું તૈયાર થઈને માર તો તમે એટલા ને એ એટલે માર તો બધા હરખા અમે જો મૂકી આ તમે વાત કરી ને આની કે આપણે ખેતરમાં કે બોલે જમવા રાખીએ આ તમે જમવા રાખો તો સારું કહ્યું અમે 4-5 દાડે મને તો ખાવાનું નહીં ભાવતું આ વરસાદ થયો પણ મારું ખેતર હવે આ તો કેમ જે બગડે? થઈ ગયું રોમ રણુજા વાળો આપણી લાજ રાખશે તે આવતા વર્ષે પણ આપણો સારો પાક થશે અંતિએ સારો હા સાચી વાત છે સારું હેડો તમે લે, મૂકી. મારે હવે જવું જ છે હા? કહું હા હેડો તો ખાવાનું બનાવીએ ના ના એ તો આપણે તો રાખ્યો ને તાને કહું એ તો આપણે ભેગા બેન જમશીએ તો આપણે નહીં વાર લાગે ખાઈ લ્યો ના હોય ના તો. ના એ તો આપણે તો રાખ્યો ને સડા હું જઉં તાર ભાઈ લેડો પાછો કોઈ કોમ હોય તો કહેતો રહેજે ને કઈ એમ કહે કે પાછા આને તુહા મિલે ઉવ્વ, પાવ હા, વાળું, દોડાજી વાળું. હા ને અરે આ જીવલા ગામમાં જોવા નીકળેલા ને તે લોકોનું તો એવું બગડ્યું હોય ને અને આ લખાણી તો મફરીઓ કાળી મેચ થી અને મફરીઓ ઉગી છે પણ કોઈનું હારું નહીં વિચારતું તો જોઈ એનું હારું થવાનું તાન. એનું તો એનું પણ ગામમાં બધા બહુ લોકોનું બગડ્યું હોય જે મહેનત કરીને વાવે એ લોકોનું તો શું થશે આપણે તો આપણા જેટલું તો મળી ગયું યાર આમાં આપણે તો શું કહીએ તારી તો આમાં ભગવાન કરે એ ખરું તાને તાન. આપણા હાથમાં જો છો હવ હા આવતી સનાએ ચા પી રહી હતી માથું એવું ઉતરી ગયું અને આ સનાએ તો કેટલો બધો ગઠ્ઠા લાવી મેળ્યા અને મારા તો બધું ઘાસ મરી ગયું હવે ભેંસો નાખવાનું મારે તો કાંઈ સમજણ નહીં પડતી લે પાણી પી લે દે હવે શાંતિ અને ઊભા રહે થોડીક વાર લે આ હાહુ ના હારો આવતા એવું લાગે હ. આવો અમે તો આયા પણ તમને તો ટાઈમ મળે આપવાનો બેહો આવો બેહો ના ના બેહો 5 વર્ષ થઈ ગયા તો હોંભુએ જોતા નહીં ના તમે ખાજી આવું કરો હાબુ ના દેખાડ કરમ ના રાખવી તો ના પાડજો 5 વર્ષ થયો ના રાખવી તો ના પાડજો રૂપિયા મિલ દે ને તું કાગળ આલજે મને લે આ થોડી ખાતી નહીં કે એટલે આ મારા હારા વાતનો સાંભળો પેલા મારી બધી મફળીઓ બગડી ગઈ હે અમે શું કરીએ મફળીઓ બકરી છે પણ મારી ચોરી ની તમે જિંદગી બગાડો ને અરે મારી હાવું ખબર નતું ખબર મારી મફળીઓ બગડીને લોન લીધી હતી ને હવે લોન ના પૈસા એ મુજબ ના પડે એ બધું અમારે જોવાનું નહીં તમે અમારી ચોરી ના રાખવી તો ના પાડજો અને આ ગયો પાહો કે તમારે સોરી રાખી રાખો ના રાખી રાખો એ મારા ઘેર શાક લાવવાનો 1 રૂપિયો હે નહીં તું એકવાર નો રૂપિયા મેલી મારી ચોરી કાગળ આલજે મારે નહીં જોતું કશું હું તો કહું ડોસી લખી લ્યો એ 5 લાખ રૂપિયા મેકી જણ લખી લ્યો આ 5 લાખ રૂપિયા 5 રૂપિયા નહીં ચોઈ લખવાની વાત કરો એ તમે તમે ચીજ ના કરો તમે ખેતર જ ના મેળો અમારે નહીં જોવાનું અમારે કાગળ આલજે મારી ચોરી કહું નહીં બે આ કેટલો વરસાદ પડ્યો મારી મફળીઓ તમે જો ને મફળીઓ ઉગી હે મારા હારા હોભળો તમે મફળીઓ ઉગી હે અમારું થયું અમાર કપામાં કપા ઉગ્યો ઓ હું કપામાં કપા તમારે તો ક્ષેત્ર હો તમે તો પાકમાં રાખ્યું હો આ પેલું હોતે 5 વીઘા લીધું ને એમાં કપા કર્યો પણ આ ચેતા તો કાલ બીજું એ વાવાશે પણ આ 5 વર્ષ અમાર ચોરી ઘેર બેહી પણ કતિક તો ભણમાં આવવામાં તો હું નહીં બહાર રાખશો આ તાર બોન તાર હું તો પીધેલો હો. આખા ગામમાં પીવું હું તો દારૂ પીવું ત્યાં મારી આવું બોલો હો.
તમે કહો કયો, તમે કહો કયો. પણ તમારે એકલો બગડ્યો બધો બગડ્યો આખી દુનિયા બગડ્યું હા, પણ મારે તો લોન લઈને વાયદી મફળ્યો. તો પણ અમારે ઓલી લોન લે કરો હો તમે ઉપર હું કહું મફળ્યો આપણે હારી થાય તો હું કહું હેરાન કે જઈને લઈ આવીએ અમે તાન. હું તમારે સોરી લેવા આવવાનો જ હતો. પણ 5 વર્ષ થયો તો હું બિહાર રાખવાની કહું હું બિહાર રાખો તમારે ખવડાવજો પીવડાવો શાંતિ તાન. તે અમન ગોમાળા વાતો ના કરે કે અમ્મી સોરી તમ બેહી રહ્યા તા હું મારી વાતો નહીં કરતો હું જાતે રોટલા કરીને કહું એકલો. તે જાતે રોટલા કા કરો આતા હતા લેવા અને ના લાવ્યો તો તમે મને લખ્યા લઈને કહું હો રખેલો જફાજે છે એ બધી હું એ તમે લેવા- તાર જે કરવું કરજો પછી હું લેવા આવવા નહીં. તમારી સોરી જીતી રહી હે તે આવશે એક પાછી ગણી. હું મેળવા જતો ને એવો મોટા ગોડા નહીં તો અમેરી મેળવા આવો તમારા ઘરે હોય તો આવજો લેવા રોટલા ખાવા હોય તો હું તો જાતી રોટલા ગણ ખાઈ મારે તો હું ચિંતા. પણ લખ્યા મને એટલે એને બીજા ઠેકોને પાડ દઉં લખવાનું તો નહીં, આજે નહીં લખવાનું, કાલે નહીં રૂપિયા લખવાનું. મેલ જાય કે રૂપિયા મેલ જાય હું બેઠી બેઠી ખવડાય તો હવે મારા જોડે તો રૂપિયા ઉભા રહો. તમે પૈસા હું બતાવું આ મારા હારા આયા હે ને પૈસા ખોરો, પૈસા એક રૂપિયો નહીં મારા જોડે. ચોઈ લાવું પૈસા? એ બધું અમારે જોવાનું નહીં તમે 5 લાખ રૂપિયા માંગો, ગરાપો ખાવા દોઈ લાવો, પૈસા નહીં મારા. બધા પૈસા માં તો પોણી જતા રહે હાવ. તે એમ તમને પાણી કાઢ્યા તમે આ મફળે વાયદી બધી માં તો બગડી નહીં વરસાદમાં. એવું થયું તાણ હું હાર તે તમે તાને એક વાર તમે હે ને લઈ જાઓ અને 2 જણા હંપીને કામ કરીને ફેર સીઝન આવજો અને પૈસા તો થાય ને પછી હું થોડા હાલે તો અહીં વાંધો નહીં. તે તમે જાઓ અત્યારે હું 2-4 દાડા પછી આવું લેવા. પણ લઈ જજો હો હા, ના કેવું પડે તો હું આવું 2-3 દાડા લેવા. હેડો ને. આવજો તાર તમે સારું. હા હવ છત્રી લેજો પા ભૂલી ના જાવ ને કે વરસાદ આવે. સારું આવજો તાર. એક તો છે ને હવે આ બીજી ઉભેટ આવી ગઈ પાછી. લખા ભાઈ હપ્તો લાવો હેડો. હા હપ્તો લાવો હું કરવા હમ તો પૈસા લાવતા હમણાં નહીં ખું. હમણાં પણ હું વાત કરું તમારે મારી તો બધી બપોરું બધું બગડી ગયું. પૈસા નહીં, 1 રૂપિયો મારજો નહીં. આવો રોવા કે ના રોવા હપ્તો તો આલો જ પડશે ને. પણ પૈસા તેને જોઈ હારું બધો તે. એક હપ્તો તો બાઉન્સ કર્યો હો તમે. પણ તમારી જોડે લોન લીધી હતી, લોન લઈને તો મફળીઓ આવી, પણ મફળીઓ વરસાદ પડ્યો તો બધી મફળીઓ બગડી ગઈ મારતો. પણ તમે કહેતા હતા કે મગફળીઓ થઈ જાય તો કે હું એક હપ્તો ભર દઈ. થઈ જાય ખરી પણ બધી મફળીઓ બગડી, આખો પાક મારતો બગડ્યો આ ફરતો. તમે પણ પૈસા તો કરવા જ પડે કોક કરીને. પૈસા અત્યારે તો નહીં હાલ તો હવે પૈસા આવશે તાર હાલે તાર અત્યારે હાથ તો નહીં મારતો રે. 1 રૂપિયો નહીં પૈસા તાર. એ બધું માર નહીં જોવાનું કાકા. પણ પૈસા નહીં ભાઈ કીધું તો ખરું, મારું મફળીઓ બગડી હ. પણ એ બધું મારે થોડી જોવાનું. ઘર વેચી મારો, જમીન વેચી મારો. લા તમારું સાહેબ તમારું લોન દખા મારું ઘર વેચી મારું હતા પણ પૈસા નહીં. અરે પણ હપ્તો તો ભરવો પડશે ને. તમે તો આ વાયદા છો, મારી ધંધો તમે ચાલશે ભાઈ આવો. પણ નહીં પૈસા માર જોડે પછી ચોઈ લાવો તાર પૈસા. તે કણ ઘર વેચી મારા દે. આ ઘર ના વેચાય, ઘર વેચેલું કરવાનું મારા પછી. તમે લોન લીધી હતી, જવાબદારી તમારી હોય હપ્તા ભરવાની. આત્મહત્યા આપતા બરાબર તો ટાઈમે હપ્તો ભરવો પડે. પાટા માં જોડે નહીં પૈસા તો હું કરું? બધું બગડ્યું નહીં મારો, ચલો પાક બગડ્યો શેતર ના અને એ મારે જોવાનું હોય. તમારે મફળી મગડી અમારે જોવાનું બધું. બગડી તો કઈ મફળી નહીં બગડી. તમે પેલા સાહેબ શેતર માં બહુ જોવા તમારે. એ બધું મારે જોવાનું. મારા હપ્તાથી જ મતલબ હોય. સાહેબ વાપરી લેજો, તમે કહી દઉં હવે બહુ માથાકૂટ ના કરશો. હપ્તો નહીં આલું અત્યારે પાછો પૈસા નહીં. અને એવું લાગે ને તો કેનાલમાં જઈને ભરું, તમારું તો લખાવું પેલા. હા લખા ભાઈ મારી વાત સાંભળો. બે વાત કરીએ. તમે આગળ હવે શું વિચાર્યું હતી? હવે જો આ મફળી તો મારી બગડી, એની મને કોઈ ચિંતા નહીં. બહુ હવે જે થવાનું તો થઈ ગયું. સરપંચે વાતે કરી અમારા સાહેબે. હા હવે ઘઉં આવે છે અને ઘઉં આવું અને પાકે ને એ વાત પેલા પૈસા તમને હાલ દે હું. 100%. હા પૈસા હું હાલ દે. આ સીઝન પછી મારે ઘઉંની એટલે પેલા પૈસા હું તમને આપી દે. પૈસા આપી દેજો ને, બીજી વાર લોન નહીં આપું તમારે. ના પૈસા તમને આપી દે બરોબર. અને પછી બીજી વાર લોન લેવી તો મને આપજો. 2 હપ્તા તો બાઉન્સ કર્યા. ના 2 હપ્તા નહીં, મારી સીઝન જ્યાં ઘઉં પાકે ને એવા તમને હોમટા બધા પૈસા હાલ દે એટલે ચિંતા તો નહીં. બધા આપી જ દેજો ભાઈ મમતા. હા વધુ નહીં આપી દઉં. હા હેડો તો હું જઉં હો. સારું સારું હો. હું હજુ હપ્તો લેવા આયે. સારું જોયું ને ઓને ધમકી આલી તે સારું થયું. નકર આ પૈસા લીધા વગર જાય નહીં. અને એક તો અભિયાન મારે હારો આવી જાય. હવે કે મારે સોરી લઈ જાઓ. હવે જ્યાં ફૂંકી ખાવા નહીં ચોઈ લઈ જવી ને મફળી હવે ફેલજી
લોનના હપ્તા બાઉન્સ થયા, મારું ઘરે રમણ ભમર થઈ ગયું. હવે તો રણુજા વાળા જે કરવું એ તું જ સારું કરજે.